ચાલુ કરું છું હું. ઓકે 326 ઓકે 323 સામે 324 પહેલા છે ને આના 366 આવતું હતું એ લોકોએ કંઈક એક કર્યું મિનિટ ને. આ માઇનસ પેલું જીરો કરો પહેલા આ જીરો કરો આ શું -38 શું છે એ ખબર નહીં વજન માઇનસ કરી દે બેગ મૂકીએ તો બેગનું વજન માઇનસ થઈ જાય એટલે એ બાજુ કેટલું માઇનસ બતાવે છે જીરો કરો પહેલા જીરો ક્યાંથી થાય છે ખબર નહીં હવે એ લોકો કંઈક કરે છે. મેનેજર તો જીરો ક્યાંથી થાય છે सीजर पर क्या चालू है इससे चालू है उससे चालू हेलो આવું બકા हेलो हाँ मैं आ रहा हूँ हाँ कंप्लीट 1 किलो सोना उसमें भी 1 किलो सोना आ रहा है उसमें भी 1 किलो सोना ही आ रहा है होगा ना सर पैकिंग का रहेगा तो हाँ वो तो माइनस माइनस का बैग का वेट माइनस कर બેગ કા વેટ આ નીકળે तो 1 किलो वो होता है કેમ કેમ બતાજો ના હા પણ વિડિયો તો હું વાંચો છે તમે સાચા છો તો વિડિયો હું વાંચો હા સાચા હો તો વિડિયો નો વાંચો હા પણ સાચું તમારા સામે છે હા પણ હજુ આ બહાર લઈ લો પહેલા સાહેબ હમણાં 15 મિનિટ પહેલા તમારા જ માણસો અહીંયા કર્યું હતું બરાબર એમની તમે સમજો તમે એક સિમ્પલ વસ્તુ સમજો કોઈ બી માણસ અહીંયા આવીને વેટ કરે છે વેટ કરીને લઈ જાય છે ना सर बात साची સિમ્પલ વસ્તુ છે તમારા 3 મશીન છે અમે અમારા ઘરેથી તો કોઈ મશીન આ લાયા છે ને 1500 રૂપિયા કિલો છે બરાબર 50 ગ્રામનો ડિફરન્સ આવે તો ભાઈને 75 રૂપિયાનું નુકસાન આવે ને આમાં 366 ગ્રામ બતાવે છે આમાં 300 ને ચલો મગ કેવી વસ્તુ 100 રૂપિયા કિલો છે તમે 2 રૂપિયાનો ડિફરન્સ આવે ને આપણે 1500 રૂપિયા કિલો છે चेक फरीથી चेक કરી લે 50 ગ્રામનો ડિફરન્સ આવે તો 75 રૂપિયા માઇનસ અલગ અલગ બતાવતા હોય તો અમારે કરવાનું શું ડિફરન્સ આજો 366 સાચું હતું બેગનું વેટ કાપો બેગનું વેટ અરે પણ બેગનું વેટ તમે કાપો તો કેટલું થયું 330 તો અહીંયા 324 છે 24 એટલે ને 100 ગ્રામ માઇનસ થયું ને તેને 12 રૂપિયાનું નુકસાન આવ્યું ભાઈ થિંગ ઇઝ કે આટલું બધું અલગ અલગ જગ્યાએ ડિફરન્સ આવે છે માણસે કન્ફ્યુઝ થઈ જાય અને નુકસાન તો થાય જ છે તો ચેક કરાવી લેજો પછી તો વાત સવારે કેલિબ્રેશન થાય છે બધા વાત દીધીને મેં ચેક કર્યું છે અરે સાહેબ તમારી સામે તો કરેલું છે આ હા સાચી વાત તમારી તમે કેટલા લોકોને ચૂનો લગાવી રહ્યા છો હા તો એવું જ થયું ને યાર તમે દરેક 5 ગ્રામ બી દરેક વસ્તુમાં વજન વધારે ગયું 5 ગ્રામ રોજના અહીંયા આગળ 10,000 કસ્ટમર આવે છે દરેકના 5-5 ગ્રામ લીધે કેટલા ગયું માઇનસ પણ થાય અરે ભાઈ માઇનસ નથી થતું પ્લસ જ થાય છે અહીંયા બંને જ જોઈએ પણ હવે થયું ને કોઈ વ્યક્તિ 5-10 મિનિટ રાહ તો જોતા નથી તમે તરત સ્ટીકર કાઢીને આપી દો છો તમે તરત સ્ટીકર કાઢીને આપો તો એક જ મિનિટ તમારા માણસ શું કરે છે આ આવ્યું અહીંયા મૂક્યું પેક કર્યું વજન જોયું અહીંયા સીધી ક્લિક કર્યું એટલે સ્લીપ બહાર નીકળે આટલો બધો ટાઈમ કોણ વેસ્ટ કરે છે આજો અત્યારે આટલો બધો ટાઈમ કોણ વેસ્ટ કરે છે તમે એમ કહો મને આ જ રીતે કોણ મૂકે છે કોઈ નથી મૂકતું સિમ્પલ અહીંયા આગળ આવ્યું ને એટલે આમ મૂકી દર દે છે સેકન્ડ બસ. અલગ બતાવે છે દર સેકન્ડ નથી તો સર આમને કર્યું ને હા. આમ થઈ ગયું આ તો પણ દર કસ્ટમર તો જોતું નથી ને દરેક વાર કર્મચારી અડાવડું થઈ જાય યાર. તમને ક્યાં ના કોઈ પડે એવું નથી ચેક કરી જોવાનું. આપી છીએ ને પ્રશ્ન આ વ્યક્તિનો એકનો નથી મિત્ર દરેક કસ્ટમર નો આટલા બધા કસ્ટમરનો છે યાર. દરેક કસ્ટમર નો પ્રશ્ન છે તમારી ઉપર કોણ છે હું છું તો મને નોટ આપો બધા કમ્પ્લેન અહીંયા લખશે ડીમાર્ટ પર અમે લોકો કમ્પ્લેન લખવા માંગીએ છીએ ચલો સવાલ 5 ગ્રામ 10 ગ્રામ નો નથી સવાલ 10,000 અહીંયા કસ્ટમર આવતા હોય 5 ગ્રામ દરેકનું બજાર જાય કેટલા 50,000 ગ્રામ ગયું 50,000 ગ્રામ ગુણ્યા તમે એના પૈસા કરો ક્રોસ ચેક કરી લઈએ સર જો ઇન્ટેન્શનલી કોઈ નથી કરતું એ
તમે કરતા નથી પણ દેખાય છે આ એક થઈ રહ્યું છે લખ્યું છે માઇનર તરફ એ આમાં તો શું છે થોડું પણ હલી જાય ને તો વજન થોડું હલી તો એ તો તમારું બદલી દેવા જોઈએ ને, આ બધું અહીંયાથી ખુલ્લું રહેતું હોય, આ બધી પ્રોબ્લેમ રહેતી હોય તો નવા કોટા લાવી દેવા જોઈએ ને. એવું નહીં પ્રોબ્લેમ નથી એવો તો બધું કોઈ ચેક કરવા આવે છે ને સાફ કરવા માટે ખોલવું પડે મશીન છે સર આ પણ તો ખોલ્યા પછી વ્યવસ્થિત ફિટ તો થતું હોય ને. ફીટ છે સર અમે 5 કિલો કોઈ બી મૂકે ને ઉપર 5 કિલો જેવી રીતે ઉઠે ને એવી રીતે આમ થઈ જાય અમુક વાર, કોઈ એમાં ઇશ્યુ નથી અમારે ત્યાં જોઈ શકો છો તમે એક્ઝેક્ટલી સામે જ છે તમારે, ઇશ્યુ કોઈ અરે નથી. યાર issue જેટલી થાય છે તો તમે કોઈ issue નથી પહેલા એક મિનિટ તમે સાંભળ્યો, અમે વજન કર્યું હે બરાબર, ચેન્જ આવ્યો, અમે ત્યાં કર્યું, અમને ખબર પડી કે આ ચેન્જ આવ્યો બરાબર. એ પછી આપણે કેટલી વખત તમે કર્યું? 3 વખત આમ 3 વખત વજન કર્યું અહીંયા કોઈ સેમ સિમિલર વસ્તુ નતા આવી, કોઈ સિમિલર ચેન્જીસ નતા આવ્યા બરાબર. ચલો ના માઇનોર મિસ્ટેક હોય તો તરત કંઈક ચેન્જીસ કર્યા તો સિમિલર આવી જવું જોઈએ. તમારો 1 ગ્રામનો બી ફરક તમે ના હોવો જોઈએ આટલી ચેન્જીસ મશીનોમાં કર્યા પછી આવ્યું તો એ શું સિચ્યુએશન? તમે આ બધું ચેકિંગ ચેક રાખો, કરાવી કેલિબ્રેશન ચેક રાખો. કરીને વાપસ કરીએ છે કે નહીં કે કરી લઈએ મશીન અરે સાહેબ હું તમને કહું ગેરંટી સાથે હું તમને લખીને આપું, બોલો આ અત્યારના હું જઈશ ને બહાર કશું જ થવાનું નથી. આપણે ગેરંટી બોલો શરત મારીએ આપણે, કારણ કે તમે તમારા તમને કસ્ટમરની નથી પડી. જો કસ્ટમરની પડ્યું હોત ને તો તમારે આ થયું જ ના હોત પ્રશ્ન. ચેક કરી લઈએ અમે આ તો તમે ખરેખર કહું હું એટલો અત્યારના બિઝી છું, નહીં તો હું સીધો હમણાં જવું આગળ ગ્રાહક સુરક્ષામાં કે અહીંયા આગળ બધું આ ધતિંગ ચાલે છે. સિમ્પલ વસ્તુ છે, આવું હોવું ના જોઈએ. તમે અમારી પાસેથી પૈસા લો છો તો તમે અમને વસ્તુ વ્યવસ્થિત નથી આપતા, આ એનો મતલબ થયો. માણસો અમે બહુ નાના છીએ, તમે સમજી લો. હા 2 kg 5 kg લાગતો 1 kg 2 kg 5 kg 10 kg ઇન્ટેન્સિવ નથી કરતા અત્યારે કઈ કારણોસર થયું હશે પ્રોબ્લેમ. ઇન્ટેન્શનલી ઇન્વેસ્ટ ન કરતા હોય તો પણ આટલા બધા વેરિયસ ચેન્જીસ ન આવવા જોઈએ.